અમરેલી જિલ્લાના લીલિયામાં સૈયદ જ્ઞાતિ અંગે કરાયેલા શબ્દ પ્રયોગને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના એક જાહેર કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મૌલાના દ્વારા કરાયેલી ટિપ્પણી સામે સૈયદ સમાજે વિરોધ નોંધાવ્યો છે। આક્ષેપ મુજબ યુટ્યુબ લાઈવ પ્રસારણ દરમિયાન કરાયેલ નિવેદનથી સમાજની લાગણીઓ દુભાઈ છે। આ મામલે લીલિયા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જાડેજાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। સત્તાર મૌલાના સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ પણ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે। આજરોજ લીલિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવેદનપત્ર પોલીસ સ્ટેશને આપવામાં આવ્યું છે। ક્યાં બારામાં આપવામાં આવ્યું છે, વાત કરો ને। ગત તારીખ 20/7/2027 રોજ મૌલાના અબ્દુલ સત્તાર હમદાની ઉર્ફે સત્તાર મૌલાના બુટલેગર દ્વારા જે પોરબંદર ખાતે તાજુ સરિયા હોલમાં સૈયદ સાદાત વિશે અને તાઝિયા શરીફ વિશે અભદ્ર ટિપ્પણી એવા શબ્દો બોલેલ કે જે આપણને બોલતા પણ શરમ આવે, સાદાતો વિશે એવા શબ્દો તેણે બોલેલ છે। તેના વિરોધમાં અમે નાના લીલિયા, મોટા લીલિયાના સાદાત જમાત તથા તમામ સુન્ની મુસ્લિમ આગેવાનો અને જમાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે પોલીસ સ્ટેશને કે તેના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે।